વખત માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરકાર બનાવી છે। એ લોકો સત્તા વગર ટળવળતા લોકો આજે ગુજરાતને બદનામ કરવામાં કંઈ બાકી રાખતા નથી અને ગુજરાતને અન્યાય કરવામાં બાકી રાખ્યું નથી। 60 વર્ષ સુધી આ નર્મદા યોજનાને લટકાવી રાખી, ભટકાવી રાખી, અટકાવી રાખી। સરદાર સાહેબનું અપમાન કર્યું। સરદાર સાહેબને ભારત રત્ન પણ આપી શક્યા નહીં, આપવા દીધો નહીં। કોંગ્રેસના લોકો પોતાના એક પરિવારની ચાપલુસી કરવાથી ઊંચા આવતા નથી અને ગુજરાતના લોકો અભણ છે, મૂર્ખ છે એવી વાતો ચૂંટણીમાં કરી અને ગુજરાતની જનતાનું જે અપમાન કર્યું છે એને ગુજરાત ક્યારેય સહન કરવા નથી। આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો મુદ્દો નથી, આ ગુજરાતના 7 કરોડ ગુજરાતીઓનો મુદ્દો છે અને ગુજરાતીઓને મૂર્ખ કહેવા, અભણ કહેવા, ઇલિટરેટ કહેવા આ ગુજરાતીઓનું અપમાન છે। ત્યારે ગુજરાત આ સાંખી લેશે નહીં અને ગુજરાત આના વિરુદ્ધમાં બુલંદ અવાજ કરી અને વિરોધ કરવાનો છે। શું કાર્યક્રમ